બાજુ સરકાર વિધાનસભામાં અંધશ્રદ્ધા સામે કાયદો બનાવે છે, જ્યારે બીજી તરફ તેના જ મંત્રી અને સરકારી અધિકારી અંધશ્રદ્ધા ફેલાવે તેવા કૃત્ય કરે તેને વિજ્ઞાન જાથા સખ્ત શબ્દોમાં વખોડે છે. આપણે સૌ જાણીએ છીએ કે અંધશ્રદ્ધાથી માનવ સમાજને ખૂબ જ હાનિ થઈ છે અને પ્રગતિમાં રૂકાવટનું અગત્યનું પરિબળ સાબિત થયું છે. ત્યારે હવે 21મી સદીમાં જાગીને અંધશ્રદ્ધાને દેશવટો આપીએ તે માટે આપણે સૌ સહિયારો પ્રયત્ન કરીએ તે માટે જાથા પ્રયત્નશીલ છે. ભારતના સંવિધાન આર્ટિકલ પ્રમાણે 51A પ્રમાણે લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવો તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ફરજના દાયરામાં આવે છે. ત્યારે તેના જ અધિકારી જ્યારે અંધશ્રદ્ધાયુક્ત વલણ અપનાવી અને કોઈ કાર્યક્રમ રાખે ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે. તેવો જ કિસ્સો 7 દિવસ પહેલા રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર ચાંદનીબેન પરમારે પોતાની જ ઓફિસની અંદર યજ્ઞ, હોમ હવન અને આહુતિનું આયોજન કરી અને લોકમેળાની અંદર કોઈ વિઘ્ન ન આવે તેવા ઉદ્દેશથી ભૂદેવને બોલાવીને મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવી અને તેની અખબારોમાં જાહેરાત પણ કરવામાં આવી. આ સમગ્ર ઘટનાની જાથા નિંદા કરે છે. આ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી જ્યારે અંધશ્રદ્ધા ફેલાવે અને લોકોને 17મી સદી તરફ લઈ જવાનો પ્રયાસ કરે ત્યારે જરૂર દુઃખ થાય છે. વિજ્ઞાન જાથાએ આ પ્રકરણને લોકો સમક્ષ મૂકવાનો નિર્ણય કરી રાજ્ય સરકારના રાજ્યપાલ, મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ચીફ મુખ્ય જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટને જાણ કરીને અમારી લાગણી વ્યક્ત કરી છે કે આવો બનાવ બીજી વાર કોઈ પણ સરકારી કચેરીમાં ધાર્મિક વિધિ વિધાન કરવા તેની પાબંદી છે. છતાં પણ જ્યારે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના વ્યક્તિ આ પ્રકારનો ધાર્મિક યજ્ઞ, હોમ હવન કરે ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે. વ્યક્તિગત માન્યતા પ્રમાણે પોતાની ઘરે કે પોતાની માન્યતા પ્રમાણે જરૂર કોઈ પણ વ્યક્તિ આસ્થા પ્રમાણે હોમ હવન યજ્ઞ કરી શકે છે, તેનો કદી વિરોધ હોઈ શકે નહીં. પરંતુ સરકારી કચેરીની અંદર એનું ઓફિસનો બેઠક વ્યવસ્થા ફેરવીને અને હોમ હવન થાય ને કર્મચારીઓને આહુતિ આપવાનું કહેવામાં આવે ત્યારે જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. વિજ્ઞાન જાથાએ સરકારને આવેદનપત્ર પાઠવીને કસૂરવારોને સામે શિક્ષાત્મક પગલાં, ખુલાસો અને બદલી જેવી પ્રક્રિયા કરીને દાખલો બેસાડવાની વિનંતી કરી છે. આપણે સૌ જાણીએ છીએ ભારત દેશમાં તમામ ધર્મના, જ્ઞાતિ, કોમના લોકો વસવાટ કરે છે અને બંધારણે હકો આપ્યા છે તે પ્રમાણે દરેક વ્યક્તિ પોતે સ્વતંત્ર રીતે ભોગવે છે. તેમાં કદી અવરોધ કોઈ પણ ન હોઈ શકે. જ્યારે સરકારી ઇમારતની અંદર આવા હોમ હવન યજ્ઞો થાય તે જરા પણ ચલાવી લેવાય નહીં. તેમાં પણ આ હોમ હવનનો ફિયાસ્કો થયો. રાજકોટની અંદર વર્ષોના વર્ષો પછી લોકમેળો બંધ રાખવાની તંત્રને ફરજ પડી. એટલે વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે 21મી સદીની અંદર હોમ હવન, મંત્રોચ્ચાર, આહુતિ, સ્વાહા આવી બધી પ્રવૃત્તિઓની કોઈ અસર થતી નથી. તે નિરર્થક સાબિત થઈ છે. તો હવે આપણે જાગવાની જરૂર છે. કર્મકાંડ, ક્રિયાકાંડોથી માનવીને અધોગતિ, બરબાદી જ મળી છે. હવે આપણે જાગીએ. આપણે એવા રાષ્ટ્રની અંદર ઉન્નતિના માર્ગે આપણે સૌએ જવું છે. ત્યારે આવા છીન વિચારો છે એને આપણે ત્યજવા પડશે. આ માટે રાજકોટમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને અમે માગણી કરનાર છીએ ભવિષ્યમાં આવા પ્રકારનું પુનરાવર્તન ન થાય અને આવું હોમ યજ્ઞ, યજ્ઞાદિ આહુતિ આપી તેનું કોઈ પરિણામ નથી આવ્યું. એનો લોકમેળો સાબિતી છે. હવે આપણે આવા પ્રકરણનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા છે ચિંતિત છે. આવો જ બીજો કિસ્સો
ઉત્તર ગુજરાત તરફ બન્યો છે કે ત્યાં શાળાની અંદર સારા સંસ્કારના સિંચન માટે સત્યનારાયણ કથાનું આયોજન કર્યું. શિક્ષકો વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા અને કર્મકાંડ ક્રિયાકાંડોની વિધિ વિધાન કરવામાં આવ્યા. ત્યારે વિજ્ઞાન જાથાએ તે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને કલેક્ટર તંત્રને જાણ કરવાનો નિર્ણય કર્યો છે. આવા જવાબદાર કોઈ પણ ધાર્મિક શિક્ષણ આપવાની જે પ્રક્રિયા છે અને તમામ વર્ગના લોકો ત્યાં અભ્યાસ કરતા હોય તો આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ જે તે કલેક્ટર તંત્રને આવેદનપત્ર આપી કસૂરવાનો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માગણી કરનાર છે. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે આપણે ધાર્મિક સ્વાતંત્ર્ય સૌનો અધિકાર છે, પરંતુ સરકારી ઇમારતોની અંદર, શાળા મહાશાળાની અંદર આ પ્રકારના તમામ વર્ગના બાળકો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે તેના ઉપર ધાર્મિક શિક્ષણ ઠોકી બેસાડવું તે બરાબર નથી. એને વિજ્ઞાન ટેકનોલોજીનું શિક્ષણ આપવું જરૂરી છે. ન્યૂનતમ ભારતના જે ભગીરથ પ્રયાસો થાય છે એમાં ભાગ લે, રાષ્ટ્રીય માનવતાવાદી કૃત્યની અંદર ભાગ લે તે સદાય માટે આવકાર્ય છે, પરંતુ પાછલી સદીમાં લઈ જવાના પ્રયાસને જાથા વખોડે છે. વિજ્ઞાન જાથાના કાર્યકરો, વિજ્ઞાન જાથાના સદસ્યો, શુભેચ્છકો સરકારને લાગણી પહોંચાડી અને રાજકોટ અને શાળાની અંદર સત્યનારાયણની કથા રાખી છે. આવા પ્રકરણોની માહિતગાર કરી અને જવાબદારો અને કસૂરવાનો સામે શિક્ષાત્મક પગલાંની માગણી કરનાર છે. વિજ્ઞાન જાથા સમાજનું અંગ છે. વિજ્ઞાન જાથા કાયમી તમામ પ્રકારના ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય, સેવાકીય, ઉન્નતિના, વિકાસશીલના કામોમાં ભાગીદાર બને છે, પરંતુ પોતાની વ્યક્તિગત માન્યતા આધારે જે કાર્યક્રમ જ્યાં થવો જોઈએ ત્યાં જરૂર કોઈ પણ કરી શકે છે, પરંતુ તમે સરકારી ઇમારતનો દુરુપયોગ કરો અને ત્યાં પણ ધાર્મિક કર્મકાંડ ક્રિયાકાંડો કરો, ધાર્મિક સત્યનારાયણની કથા કરો તે અયોગ્ય છે. આ માત્ર ને માત્ર લોકોને જાણકારી માટે, ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે અમે માગણી કરનાર છીએ. અમે રાજકોટના ડેપ્યુટી કલેક્ટર જેમને આ કૃત્ય કર્યું છે તેમની માનસિકતા તપાસવા માટેની પણ માંગ કરી છે. એટલા માટે કે તમારી વ્યક્તિગત માન્યતા હોય તો તમે ઘરે કરી શકો છો, પરંતુ તમે પોતાની કચેરીની અંદર ટેબલ બેઠક વ્યવસ્થા ફેરવી અને સ્વાહાના મંત્રોચ્ચાર કરો તે જરા પણ યોગ્ય નથી. આ પ્રકરણ છે. વિજ્ઞાન જાથા લોકો સમક્ષ એટલામાં કે ઊંચે છે કે સામાજિક ચેતનાનું ધ્રુવીકરણ કરવા માટેનો અમારો પ્રયાસ છે. આપ સૌ લોકો જાથાની વિચારધારા સાથે સંમત હો તો અમને અનુમોદન આપશો. વિરોધ પણ આપ કરી શકો છો. લોકશાહીમાં દરેકને પોતાને માનવું ન માનવાનો હક છે. વિજ્ઞાન જાથાને જે આ બંને પ્રકરણમાં લાગ્યું છે તે પ્રકારે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યો છે. એટલે લોકો પોતાની અનુભવે જે સાચું લાગે તે માનવા માટે જાથા અનુરોધ કરે છે.